હવે તો લઈ જ જાઓ, હવે અહીંયા રહેવું જ નથી. પત્ની સિવાય પતિ 24 કલાક શું કરે છે બીજું કોણ જાણે? શિવજી 24 કલાક શું કરે છે એની જાણકારી ભગવતી પાર્વતીને છે. એટલે પાર્વતી સ્વયં કહે છે, તુમ પુનિ રામ રામ દિન રાતી. 12 કલાક દિવસના, 12 કલાક રાતના, 24 કલાક તમે નિરંતર રામ રામ જપો છો. એટલે કાળના પણ કાળ છે, મહાકાળ છે. તો ભગવાન શિવ માટે રામ બીજ મંત્ર છે, પરમ મંત્ર છે, મહામંત્ર છે, મંત્ર રાજ છે. ગણેશજી રામ શબ્દ લખીને પરિક્રમા કરી તો ગણેશજી પ્રથમ પૂજ્ય થયા. આદિ કવિ વાલ્મીકીજી ઉલટું મરા બોલ્યા તો શુદ્ધ થયા. પાર્વતી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠની જગ્યાએ ખાલી રામ રામ બોલવા લાગ્યા અને સતી શિરોમણી બન્યા. શિવજી રામ અને વિષ જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેને એક સાથે લઈને જ્યાં પીધું એટલે વિશ્રામ. રામ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આરામ થયો. રામ માની આરામ, રામ માની વિશ્રામ. સીધો અર્થ જે એનું ભાષાંતર સીધું, રામ એટલે જ આરામ. સો સુખધામ રામ અસનામ સુકામ અખિલ લોકદાયક વિશ્રામ. રામનો અર્થ છે આરામ. તો ગણપતિનો પણ એ જ મંત્ર, પાર્વતીનો પણ એ જ મંત્ર, શિવજીનો પણ એ જ મંત્ર. વિષ અમૃત બન્યું. ત્રેતાયુગમાં ભગવાન રામે અવતાર લીધો અને એમણે જે જે લીલાઓ કરી. આજે કળિયુગ છે આપણી સામે, રામ સદેહ નથી પણ એના નામના રૂપમાં આપણી પાસે છે. તુલસીદાસજી આખું નામચરિત માનસ લખ્યું. આ એક માનસની રામકથામાં પછી બીજી કેટલી રામકથાઓ છે. સંક્ષેપ અને વિસ્તારથી અનેક રામકથાઓનો સમાવેશ છે. તો બાપ આજ પરમાત્માનું નામ એ કામ કરે. આટલા વર્ષો પછી હું જરૂર વિનમ્રતાથી કહી શકું કે હજી લોકોને રામકથા ઉપર અરુચિ નથી પેદા થઈ. એનું કોઈ મૂળ કારણ હોય તો 1000 નામમાંથી એક નામ રામનું નામ છે, એની આ કૃપા. હા, એ સિવાય નથી થતી. મેં ઘણી વખત કહ્યું છે, મને પહેલા લોકો કહેતા કે બાપુ આ રેકોર્ડિંગ ન કરવા દો, તમે રેકોર્ડિંગ તમારે બધું કરી નાખશે તો પછી કોઈ કથા મંડપમાં નહીં આવે. લોભી હોય નહીં, આપણને લોભ શીખવે, એ આપણને આવું જ શીખવે. આખી બીડી ન પીવાય, અડધી પીવાય, પછી ખિસ્સામાં નાખી દેવાય. પણ ખિસ્સું હળગી જાય એનું કે એનું જે થવું એ થાય, પણ આખી ન પી. લોભિયા હોય આપણને સલાહ પણ આવી જાય. ને પછી આ લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયું એટલે તો ઘણા કહેતા બાપુ માંડવા ખાલી રહેશે તમે. પણ મેં કીધું તું શું કામ, તારે ક્યાં બાંધવા છે? તારે તો ખાવા આવવું છે ને 11 વાગે ખાઈને નીકળી જવું છે. તારે ક્યાં માંડવા બાંધવા? પણ આ ઉંમરે હું સતત જોતો રહ્યો છું કે રામ નામ અને રામ કથા ઉપર રુચિ લોકોની વધતી જ ગઈ. આટલા જબરદસ્ત પ્રમાણો કળિયુગમાં મારી સામે ઊભા છે, છતાંય લોકોને સમજાતું નથી કે રામ નામનો મહિમા શું છે. આટલા મોટા પ્રમાણ. હું તો કાલે પહેલા દિવસે આવ્યો અને હજી અંદર એન્ટ્રી કરી ત્યાં જ મેં જોયું કાં તો બધું ભરાઈ ગયું છે. આ કોણ કરે? એનો એ મોરારી બાપુ, એના એ માંડવાવાળા, એ જ માઇકવાળા, એના એ ગાવાવાળા, તમે એના એ બધા. છતાંય આપણને ભેગું કોણ કરે છે? આ હરિનામ પરમાત્મા. આ રામ નામનો મહિમા છે. તુલસીદાસજીએ ખૂબ રામ નામનો મહિમા ગાયો. અને મારા ભાઈ બહેનો, આખરે કથાઓ તો ગાઈએ, સંદર્ભો લઈએ, દ્રષ્ટાંતો આપીએ, જુદા જુદા રસો એની મેળાએ જે પ્રસરે એને પ્રસરાવીએ, પરંતુ મૂળ હેતુ તો બધાનો સાર પરમાત્માનું નામ છે, હરિનામ છે, રામ નામ છે. આ લોલંગરી બાપુ 21 ગોળના ગાડાને ખેંચી ગયા. એ હાંકળે કામ કર્યું છે. એનો સંયમ, એનું એ પ્રતીક છે સાંકળ. પણ એ હાંકળે કામ નહીં કર્યું, એનું ભજને કામ કર્યું છે. અને ભજન કરે ને ગોળના ગાડા. આપણે ત્યાં કહેવાય ને ભાઈ આ તો રામ રામ રપે, એને તો ગોળના ગાડા જ હોય ને, એને ગોળના ગાડા હોય એવું આપણા કાઠિયાવાડમાં કહેવાય છે ભાઈ.
ભગત બાપુ કહે છે નાની એવી ડાબલીમાં ગોળના ગાડા, આંબાની ગોટલી, એમાં કેટલી મીઠાશ. ગોટલી તમે વાવો તો એમાંથી આંબો થાય અને એમાંથી મીઠો રસ, એને ગોળના ગાડા કાક બાપુએ કીધું. નાની એવી ડાબલીમાં ગોળના ગાડા, એને ભરનારું કોઈએ ભાળ્યો, કોઈએ જોયો કે આવી એવી ગોટલીમાં આ ગોળના ગાડા? આ સાધુ શું કરે? ગોળના ગાડા ખેંચી લે. એના ઘણા અર્થો થઈ શકે. તો નિરંજન બાપા સમજાવી શકે, બાપુ સમજાવી શકે, આ જીવન ચરિત્ર લખનારા અધિકારી વક્તાઓ એના વિશે કહી શકે. હું તો પ્રણામ કરવા આવ્યો છું, પ્રવચન કરવા નથી આવ્યો. આપણે તો પ્રણામ કરવાના, અને જેને પ્રણામ આવડી જાય ને એ પામી જાય. પ્રણામ શીખી લો, બાકી બાપા લાંબુ ન કરાય. મેં ગઈકાલે ન કીધું 40 સિદ્ધાંત પ્રેમના, એવી ચોપડી મારી પાસે, 40 રૂલ્સ ઓફ લવ. વિદ્વાનોની વચ્ચે બોલતો હતો ને તો મારે બોલાઈ ગયું 40 રૂલ્સ ઓફ ધી લવ. તો મને એક પંડિતે કીધું ધી કાઢી નાખો, લવની આગળ ધી લગાડો. મેં કીધું સાહેબ હું ભણેલો નથી. આપણે ધ કાઢી નાખ્યું, TH કાઢી નાખ્યું. મારે ક્યાં એને પરિણે ખેંચીને લાવવું હતું. અને વાત સાચી હશે, ભાષા કે આપણને ક્યાં અંગ્રેજી આવડે. પછી ઉદ્ઘોષક પાછું કાંઈક અંગ્રેજી બોલવા કે મેં કીધું જાળવીને બોલજો, સાહેબ બેઠા છે. હા દીધું મારું જો ને મને થપાટ મારી દીધી, ધ કાઢી નાખો. મેં એને આખા કાઢી નાખ્યા. ધી એન્ડ, ધી એન્ડ, ધી એન્ડ. જનગણ મન અધિનાયક જય હો. લેર કરતા કરતા 79 કાઢી નાખ્યા સાહેબ. રોજ યાર, રોજ આનંદ આવે છે. કરવું શું? અને આપણે આનંદમાં રહીએ ને. અમારા સુભાષભાઈ ભટ્ટ બહુ સરસ કરે, અમારો ભાવનગરનો ફકીર, એ બહુ સરસ કરે કે તમને કાંઈક પીડા હોય તો 100 જણા તમારી ખબર કાઢવા આવે. અરે શું થઈ ગયું તમે? કાલે તમે ભજીયા ખાતા હતા. અરે 2:30 વાગે મેં તમને બસમાં જોયા હતા સાહેબ, હળીઓ પકડીને ઊભા હતા. કોઈએ જગ્યા નહોતી દીધી, મેં તમને બસમાં. અચાનક શું થઈ ગયું? કે ના બીજું કંઈ નહીં, અડધું માથું દુખતું હતું, અહીંયા ચૂનો લગાડ્યો 2 બાજુ, પણ માથાએ ધીક ન જાગી અને તાવ આવી ગયો, પડી ગયો, અને 2 ગોદડા ઉઠ્યા. આ ગરમીમાં 45 ગરમીમાં 2 ગોદડા ઉઠ્યા. કેટલા લાગણી લઈ લોકો આપણી પાસે આવે, અરે જલ્દી સારું થઈ જશે. પણ તમે આનંદમાં રહો તો ઈર્ષાને એટલો બધો વેગ મળે છે કે આ માણસ મોજમાં કેમ રહે છે? આ મોજમાં કેમ? અમારો પ્રણવ પંડ્યા તો એમ કહે કે આ માણસને પાડી જ દેવો જોઈએ, મોડું નહીં કરતા અને પાડી જ દો. કેવી કવિતા લખી છે પ્રણવે આપણા તળપદી ભાષામાં, કે હમણાં નહીં પાડો તો નીકળી જશે આગળ, હમણાં ગયો. અને સંગીત, આ સુગમ સંગીતનો ખાસ ખેત છે. નથી કેવું ગીત, આ સંગીત, સુગમ સંગીતના ઉપાસકો છે, ગજબ કરે છે. કેવી સામાન્ય વસ્તુને કેવા સુરો આપે એવો લઈતા. એક જગ્યાએ તું સાંભળતો તો મને ઊભા થઈ જવાની બીક લાગી, હું તું રમું છું શું છે બાપ. 40 સિદ્ધાંત એટલે એ તો મેં તો ચોપડી મૂકી જ દીધી, અંગ્રેજીમાં હતી, પછી એનું ભાષાંતર 2 પુસ્તકો. મને એમ થયું કે પ્રેમના કોઈ સિદ્ધાંતો હોય, પ્રેમના કોઈ નિયમો હોય, પ્રેમના કોઈ કાનૂન હોય. 40 પ્રકાર. મને એમ લાગે છે જેણે 40 પ્રકાર પ્રેમના કીધા ને એને પ્રકારની જ ખબર છે, પ્રેમની જરાય ખબર નથી. એની પાસે પ્રકાર છે, પ્રેમ નથી. પ્રેમ તો ગોપીઓ પાસે છે, પ્રેમ તો જુનાગઢ વાળા નરસિંહા મહેતા. પ્રેમ રસ પાને મોરના પછદર, તત્વનું તુચ્છ લાગે. આ પ્રેમ. એટલે મેં તો કહે રામ સભામાં અમે રમવા ને ગયા હતા અને પસલી ભરીને રસ પીધો. નારદજીએ 84 પ્રેમ સૂત્રો લખ્યા, પણ એણે પ્રેમ કર્યો છે, એ પ્રેમને જાણે છે. ઘણા લોકો પ્રકાર જાણે છે, પ્રેમ નથી જાણતા. કેમની ખબર?
મેં ખાંડાની કથામાં કહ્યું છે, અહીંયા કહ્યું કે નહીં મને ખબર નહીં, અહીં ક્યાંથી કીધું એ કાલે તો શરૂ કર્યું, કાલે જ શરૂ